કિરીટ સોમપુરા મારું નામ છે. હાલમાં હું ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેનની જવાબદારી સંભાળું છું. મને 14 એપ્રિલ 2005 એટેક આવ્યો હતો. ત્યારે એન્જિયોગ્રાફીમાં એવું હોય કે 90% બ્લોકેજ છે ને બાકી 3-4 જગ્યાએ 65% જેવું બ્લોકેજ આવ્યું. ત્યારે મને ડૉક્ટરે સલાહ આપેલી હતી કે આ તમારે સર્જરી હાર્ટ સર્જરી કરાવવી જ પડશે. પણ મને એમ લાગ્યું કે એના સિવાય પણ કરી રાખીને દવા મેડિસિનથી અને થોડુંક કસરત અને ચાલવાથી હું આને દૂર રહી શકીશ. કારણ કે મારી ઉંમર 53 વર્ષની અને સામાન્ય મેં એવું સાંભળ્યું છે કે બાયપાસ સર્જરી હોય એટલે 10 થી 15 વર્ષની લાઈફ લેખાય. તો આટલી નાની ઉંમરે બાયપાસ સર્જરી કરવું મને યોગ્ય ન લાગ્યું. ત્યાર પછી મને જાણવા મળ્યું કે જામનગરમાં ECP સારવાર થાય છે. એટલે હું ECP સારવાર કરાવી આવ્યો. 35 દિવસની ટ્રીટમેન્ટ હોય છે અને એનાથી મને ખૂબ સારું લાગે છે. આજે સામાન્ય આખા દિવસનું હું વર્ક કરું છું. મને કોઈ જાતનું ક્યારે પણ પેન, છાતીમાં પેન કે કોઈ જાતનું થતું નથી. શ્વાસ પણ નથી ચડતો અને સામાન્ય જિંદગી પહેલાં જેમ જીવતો એમ જ અત્યારે હું જીવી રહ્યો છું. મારું નામ જાદવજી લાલજી સેઠિયા. હું વડાલાનો રહેવાસી છું, મુન્દ્રા તાલુકાનો. અને મુન્દ્રા તાલુકામાં સર્વ સેવા સંઘ નામની સંસ્થા છે એનો પ્રમુખ છું. મારી મિસિસને આ જ પ્રકારની તકલીફ થઈ, હાર્ટમાં પ્રોબ્લેમ આવ્યો. મેં એનું ચેકિંગ કરાવ્યું તો એમાં બ્લોકેજ એટલા બધા હતા કે ડૉક્ટરે અમને ના પાડી કે આનું બાયપાસ થઈ શકશે નહીં અને એન્જિયોપ્લાસ્ટ પણ નહીં થાય. કસરત અગર તો એવી કોઈ પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરો અને દવા ઉપર રહો. આ માટે મેં થોડીક તપાસ કરી તો મારા એક ભાણેજ જામનગર રહે છે અને જામનગરમાં આણંદા બાવા હોસ્પિટલમાં, સમર્પણ હોસ્પિટલમાં ECP નામની એક પ્રકારની ટ્રીટમેન્ટ એ લોકો આપે છે. એમાં એવું હોય છે કે 35 દિવસ સુધી દરરોજનો 1 કલાક એ લોકો આપણને ટ્રીટમેન્ટ આપે. એમાં એક બેડ ઉપર સુવડાવી અમુક પ્રકારના બેલ્ટથી પ્રેશરાઇઝ કરી અને હવા હૃદયમાં બ્લડનો ફોર્સ પહોંચાડે. એનાથી જે આપણી મેઇન નસો સાથેની બીજી જે માઇન્યુટ નસો હોય છે એ નસો ખુલી જાય છે અને જે હૃદયને પુરવઠો ઓછો પડતો હોય એના મારફત બરાબર થઈ જાય છે. એટલે આ માટે મેં મારી મિસિસને ત્યાં સમર્પણ હોસ્પિટલમાં મોકલ્યા અને 35 દિવસની એ ટ્રીટમેન્ટ લીધી. એનાથી જે પહેલાંના રિપોર્ટો હતા ટ્રીટમેન્ટ લીધા પહેલાંના અને પછીના, એમાં ઘણું બધું ચેન્જ આવ્યો અને તકલીફ ઘણી બધી ઓછી થઈ ગઈ. એટલે બાયપાસ અગર તો એન્જિયોપ્લાસ્ટ ન થઈ શકે, અગર ન કરાવી શકે એવા પેશન્ટો છે એમના માટે આ ECPની પદ્ધતિ ખૂબ જ આશાસ્પદ છે ને એમાં સારું એવું રિઝલ્ટ મળે છે એવો મારો અનુભવ છે અને એના માટે હું ભલામણ કરું છું. મારું નામ મોહનલાલ ગોવિંદજી ઠક્કર છે. હું ભુજનો રહેવાસી છું. મને હૃદયરોગ છે એવું મને ભુજના ડૉક્ટરે કહેતા મને એન્જિયોગ્રાફીની સલાહ આપી હતી. મેં એન્જિયોગ્રાફી ન કરાવતા મેં ECP કરાવ્યું. તે જામનગરમાં સમર્પણ હોસ્પિટલમાં. મારા હૃદયને લોહી નહોતું મળતું એટલા માટે મને તકલીફ હતી. એ સારવાર કરાવ્યા પછી મને કોઈ જાતની તકલીફ નથી અને હું આજે 6 વર્ષ ત્યાં આરામથી કોઈ ટેબ્લેટ લીધા વગર આરામથી જીવી શકું છું. મને કોઈ અત્યારે પ્રોબ્લેમ નથી.